જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હેપી રક્ષાબંધન. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. તો અમારા ઘેર કોણ આવ્યું છે તમને બતાવીશું મિત્રો. અમારા મોટા બુંદે જોયા નહીં હોય તમને બતાવું. લુગડા બુગડા પહેર્યા નહીં બરોબર. એન્ટ્રી બેન્ટ્રી પાડી હોત તો વિડીયો લઈ લ્યો હોત. અને શું જલ્યા સુરજી નહીં હાય સુર આવે કાંઈ એ આ છે અમારા દેવુભાનું છોકરું નેનો જે સિંગર છે દેવરાજ સાબલિયા. શું નામ તારું? સુરેશ. ક્યાં ભણે છે? ઓકે. એબીસીડી બોલ ધેટ. ચલો ના આવડે ઓન કશું એ તો મિત્રો અમારા મોટા બુંદને બતાવીએ. બરાબર છે. બધા રહેજો વિડીયોમાં. જય માતાજી. એ છે ને અમારા આ નેની ભોણી છે બરાબર. સૌથી નેની ભોણી છે. દો તો બેટા સમ આ બોખી મારી નેની ભોણી છે. તમે પહેલી વાર આજે તો દોત જો દો આજે તો દોત તો થાય દોત થાય ને. અને આ તમારો આ એ મોટી ભોણી છે. હવે ખાવા બાવાનું ઓછું રાખજે. આ ગલફોરા ફોડી દીધા છે. કઈ ઢીબે ગલફોરો ફોડી નાખે તારો. શું કહે છે? રોટલો શાક તો ખાતી નહીં તું? હે સરસ મજાની રાખડી લાવ્યા છે. અને આ છે મારો મોટો બૂન. અને પેલા તો હું મુંબઈથી લુગડો લાવું છું. એમ તો હું મુંબઈથી સ્પેશિયલ મુંબઈથી લુગડો લાવું છું. હા અને આ મોટો બૂન છે. અમારો નેનો બૂન તો આવ્યો નહીં. બાકી મારા બે ભોણા પીકે અને સુમિત કાલાશી આ તો આવી ગયો. તો રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટે આવેલો છે બોન સોનલબેન નોમ એમનું. તો મિત્રો હા રાખડી બંધી કરી નાખો. ચલો રાખડી બંધ્યો. હા તો મિત્રો જોવો રાખડી બંધાવા અમારા સોનલબેન. અને વાઘુભા તો હલતાય નહીં. હાથ તો જો કરે. અક્ષયજી આયા અમાર. કેમ છો? મજામાં? હવ બેહો આવો. એ રાખડી બંધે ભાઈ પંજવાળો છે બાબરો. રક્ષાબંધન આવી ગયું છે. પણ તું આટલી ફીટ બંધી છે. આ તો મારા ઉપર ચોરી ની કરતા કરતા લોહી બંધ થઈ જાય. ચલો ચોદી ની છે. તાળી ચોદી ની રાખડી. હા બરાબર. આપણે જીજાજી બતાવો. લીધા ને થોડું ગળ્યું થોડું ગળ. ડાયાબિટીસ થઈ જાય હું તો ગરું ખાય તો એ તો ખવડાવવાનું જવું નહીં હવે. ખરા એમ ના બરાબર. રાખડી બંધાઈ છે સરસ મજાની ચોદી રાખડી. અમારા મહેસાણા રિશ્રી વાળા બેન મોટા જીજાજી બતાવો હતા. હા અમારા અક્ષયજી આયા હે. ના મિત્રો હું બતાવી દઉં. ચાલુ જ રાખો. મને બંધો હે. હા તને બધું તો ચલો આમને પણ રાખડી બંધાય છે. મારા સોનલભાઈ રાખડી બંધ્યું છે. પેલી નાની પાણી છે દેવું પાણી થોડી આવી જશે. આપણે બીજી થોડી ઘણી વાત કરવી છે દોસ્તો પણ કરીએ. શર્મિષ્ઠા. અચ્છા શર્મિષ્ઠા ના એનું શર્મિષ્ઠા નામ. આ ભોણી શર્મિષ્ઠા. નામ શર્મિષ્ઠા. ઓનમ ભોણી નામ શર્મિષ્ઠા. પેલા નામ મેશ્વા. તો હેપી રક્ષાબંધન. થોડુંક જ આલું. બસ લાંબુ ખરો. હા હા ચલો 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 ચલો. આમાં બનાવો છો પેલું. તો મિત્રો કોઈને તો વજન ઓછો કરતો હોય તો અહીંથી તમે ઉછીનો લઈ શકો છો. લોહી હા લોહી એટલે વધારે થઈ ગયું કે કોઈ પણ જગ્યાએ લોહીની જરૂર હોય તો અમારા બધાની લોહી આવે છે. અને સેવાભાવી તો જોરદાર છે. સેવાનું કામ જિંદગીભર કરતા આવ્યા છે. ઓએનજીસી નોકરી કરે છે એટલે હવે પાછું કાયમી થઈ ગયા છે. એટલે સેલેરી પણ વધી જશે. સેલેરી કહેવાની જરૂર નહીં પણ આ તો કીધી. આ છે અમારા હા સીધા ને સીધા લુગડો બહુ પહેરાતું પીર. તો મુંબઈ દિલ્હી લુગડો લાવો. આ સીધલો અમારો બસ હવે ઠીક. ચાલો હા એ તમે તો હવે તો ઉડાવીએ છીએ આખો દાડો. અમારા સીધો જોશે ઊંઘમાં થતા
હા હાથે કરવાની એ તો અમે હવે તો ચોલ્લો હોય તો કરીશું એવું નહીં હોતું હા મેશ્વા ઓય દો તો તારા હા એ અમારા ભોણી દો દો તમે રાખડી બંધાય છે ભાઈ રક્ષાબંધન આવી ગયું છે દરેક ગુનો નમ્ર વિનંતી છે કે ફટાફટ ભાઈઓના ઘેર પહોંચી તો રાખડી બંધાવા રાખડી બોધવા બંધાવાની રાખડી બોધવા શું કીધું બંધવા મજા જલસા કરો રોકાવાનું રક્ષાબંધન તો રોવું જ રહેવું જ પડે આ દ્રણ કાલ જતા રહેજો વહેલા ચાલો રાખડી બંધી દીધી અમારા સીધો ને પેલી બુની ના બુની બંધાવે ભોણી એની પારશે એ પાર ના આ બંધો ને પહેલા જો લાઈટ વાળી રાખડી આવી છે લાઈટ વાળી રાખડી પરાણે હુરાયો હો એવું ચાલો બન્યારો વિડીયોમાં જય માતાજી તો મિત્રો રક્ષાબંધન છે ને હું તૈયાર થઈ ગયું અને અમારે કોમેડી કલાકાર વાઘુબા બરાબર છે આજ કંઈક નવું જ લુક કર્યું હે બરાબર બધાને કોમેન્ટ હતી વાઘુબા તમે વાળ કપાવો વાઘુબા તમે મસ્ત તૈયાર થઈ લો તો મિત્રો વાઘુબા આજે ફાઇનલી તમને એનો લુક બતાવું જો તમે ઓળખશો તો નહીં એવું લાગશે કે આ વાઘુબાના પૈસા બરાબર છે જો અને એમને બુનો રાખડી બંધવાયા છે આમાં નીલમબેન છે કોટથી વિસનગર અને મિત્રો આ છે આપણે વાઘુબાના ભાઈ બોલો મિત્રો આજે બદલી કાઢ્યું છે વાઘુબા બાલ દાઢી કરાવી દીધું હે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે વાઘુબા તમે બાલ દાઢી કરાવતા આજ ફાઇનલી વાઘુબાને હું બોલી હવારમાં અને જઈને દાઢીને બરફ કરાવડાવી દીધું છે મસ્ત મજાનો લુક થઈ ગયો બરાબર હવે આવું જ રહેશે હો થોડું ફેરફાર નહીં થાય શું કેવું વાઘુબા હા આવાજ રહ્યો ને મસ્ત હા ચાલો તો અમારા નણદ આયા છે તો રાખડી બંધી દે રાખડી બંધવાડો તમારા ભાઈ અમારો સંજયજી હે અમારો ભણો હે લાડો આવજો વસ્તુ લે અમારા બીજા નણદ આવી ગયા હે આવો ના રાખડી બંધો હે કાકા સીધા આ કોણ આવ્યું આદત કરાવરાઈ દાદી હા આદત કરાવરાઈ છે કંચનબેન કેવા લાગે તો ભાઈ ના પણ એ તો 2 દાડા લાગશે એવું આવે ને બીજી અંદર એ તો 2 દાડા લાગશે થોડું થોડું એવું આ કંચનબેન વાઘુબાથી મોટા હો આમાં નડા રાખડી બંધવા આયા જો અમારા કાકાના દીકરીમાં અમારા હરગોબન એનો કાલ કીધું તમને બતાવીશું તો આયા પેલા તો ફટ રાખી દીધું હાથી છે અને અમારો સિદ્ધો પણ આવી ગયો છે અમારા જીજાજી પણ આવી ગયા છે તમે જોઈ શકો છો વિજીજી અમારા સીધાને કપડા પહેરાયા છે સવારમાં જો પાણી આવી જાય કાકા લોટો લઈ પાડવી બેટા જો 12 પેડા વાહણામ પડે 12 આવતું નહીં એટલે આપણે થોડું ખાય હાઈ મારો છોકરો લાડવો પેડો લઈ લીધો મારા જેવો હગડી ખાવા વાળો હે મેં કીધું તો ફઈ આવવાના હે એવું તો ચલો મિત્રો આપણે ફોટા પાડ લઈએ થોડા આ મોઢું ફૂટી ન જાય નું એ તમને ખબર હે જીદ્દી લો તમે હું લે બોલો હોય ને એ કપડા ના તો પહેરતો તો મિત્રો આજ વાઘુબા કેવા લાગે છે કોમેન્ટ કરજો બરાબર સીધા એ સીધા કોણ હે કાણી જબ્બર ચડા મારી દીદી તો મિત્રો મનાને જમી રાહ જોઈ આલુ આલુ પોવા અમારા જમી રાહ જોઈ જો મિત્રો હવે રસોઈ બનાવું અહીંયા દાળ ભાત મૂક્યા બરાબર અને મિત્રો કાલે આપણો ટોપરાના લાડવા બનાવ્યા હતા કાકા હું બરાબર આવું હા
તો કાલ આપણે ટોપરાના લાડુ બનાવ્યા હતા કેમ કે એ પડી ગયું પેલા એમાં તો લાડવા બનાવ્યા હતા કેમ કે પછી વાઘુબા હતા નહીં એટલે આપણે વિડીયો બનાવ્યા નતો બરાબર પણ હતા તમને બતાવી દઉં તમને એવું લાગશે કે આમાં બનાવ્યા પણ આ તો ખાલી ખોખામાં મૂક્યા મન બગડી ના જાય એટલા માટે અમે જપ્તે બનાવ્યા લાડવા ટોપરાના છીણીને અને આ ખોખાની અંદર મિત્રો આ પેડા હતા પણ મેં આમાં મૂકી દીધા છે બરાબર તો જો મસ્ત મજાના લાડવા બનાવ્યા આવડે આપણે બનાવતા બરાબર હા બેટા મારી જોણે હાથા પીકે મારો ગોડો ના ના હા એ ભાઈ આ તો મારા જીરાઈ ગયા તો વાત કરો આપ તો રક્ષાબંધનનો દિવસ છે તૈયાર થયો મારા કામ કરો એટલે પાણી દોર્યું જો આ વિડિયો ચાલુ તમારો દેવાનો વ્લોગ બને છે ભાઈ સિદ્ધાંત ઉઠી જાવ ઉઠી જા લેજો આ બાજુ કહી દેજો તો તો કે અમારા પાણાની સપોર્ટ કરો મારો વ્લોગ બનાવવા છે મિત્રો અમારો વ્લોગ બનાવવા છે વ્લોગની ચેનલ નામ દઉં કર્યા કિસ્સે ગુજરાતી કોમેડી ચેનલ તો અવશ્ય સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો રક્ષાબંધનના તહેવારમાં મારા વાર તમને કહું છું કે રક્ષાબંધનનો તહેવાર છે અને કાલ તો રક્ષાબંધન પૂરી થઈ ડાયરેક્ટ આઠેમ આવશે અને આઠેમમાં તમને ખબર છે મારી જોન બધી બાજુ વેચાઈ જશે દુકાનોમાંથી તો મિત્રો અમારે ચક્કુ આવી છે સીધા રાખડી બંધવા હાથીઓ નહીં દોરવો ઓ ભાઈ મારે સીધો રાખડી બંધાવે હા સીધા કોણ આવ્યું ફિટના બંધ્યો ચક્કુ થોડું પેલું રાખી દીદી આવી આમ જોવો ને જ્યાં બંધાવા બે ગયા પીલીન કે આયા અમે આમ ચાર લોકો સીધા ખોલીએ ના છી પાછી પેડા પેડા જ નહીં ખાય હઈ પેડો લાઈ ચેર નહીં હાથ પાછો પાડ મીઠું મીઠું મમ્મમ નહીં ખાય પૈસા આલો ભાઈ પૈસા આલો સીધા ભાઈ પૈસા આલો લાવ લાવ ને લાવ હા ભગવાન બંધવાની હા બંધી નાખો એના પણ કશું નહીં ના પાડી લેવાનું જા પપ્પાને બંધો રાખી આવડ કેવી રીતના બેહી દેખાતી તો મિત્રો આપણે અમારા ચક્કુ આવી જશે વાઘુબાન રાખડી બંધવા રાખડી ના તો સીધા મિત્રો તમે પણ ખાઓ પેડા પેડા હવે કમાઈને ખાજો અને કમાઈ રૂપિયા લાવજો ભાઈ વિડિયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ છે માસી અમારા છે ને માસી થઈ ગયા તમારા હું માસી કહું તમારા હે ને માસી હવે તો ચકુન બુન કીધી એટલે હું તો મમ્મીએ કહીએ શું કેવું ચાલે ચાલે મિત્રો સવારથી સાંજ થઈ ગઈ આપણે રાખડી બંધવા કોઈ ગયા નહીં બરાબર છે આપણે ભાઈ બહુ દૂર રહે બહુ દૂર રહે આદનપુર સુધી રહે આપણે ભાઈ આપણે ગયા નહીં રક્ષાબંધન કરવા બરાબર અને એક અમારા ઘરમાં માણસનું મગજ ફરી ગયું હા વારો એને કહું છું કે વિડીયો પૂરો કર 14 મિનિટ થઈ છે વિડીયો બનાય મારી હા હરી ઠેકોણા વગર નહીં છે
મને એક તો રાખડી બંધવા નહીં લઈ જાય ને પાછા ઉપરથી મને બોલો હો મિત્રો, બોલો શું કરવાનું હો. તો સવારથી સાંજ થઈ ગઈ મિત્રો, અને પછી એમાં સીધો અને પતંગ ઉડાવી હતી. તે પતંગ અમે લેવા ગયા હતા, પતંગ ઉપર ઉડતી હતી. હજુ તો ઉત્તરાયણ આવી નહીં, પણ હાલ તો પતંગો અમારે ચાલુ થઈ જશે અહીંયા ઉપર ઉડવાનું. તે સીધો જોઈ રહ્યો હતો ને કે મમ્મી પતંગ લેવીશ, તો અમે પતંગ લેવા ગયા હતા. પણ પછી રોકી એટલે મારા ભગવાન મમ્મી હતા અહીંયા તો જતો રહ્યો. અને અમે હવે બધા હાલ બધા આવીને ગયા. હવે આપણે મિત્રો કામ કરશું, કચરો બચરો વાળીશું, બરાબર છે. બપોરે ઘણી વાર આરામ કરે અને વાસણ ધોઈશું. કેમ કે પાણીની તમારે પ્રોબ્લેમ જ છે, તમને ખબર જ છે. વાહણ અહીંયા બહાર કાઢીને મૂક્યા ધોઈ નાખીએ. અને અમારે સીધા માટીને ઢગલો કરી દો અહીંયા આગળ. આ તો અમારે સીધો સીધલાઈ નાખી દીધું. તમારે વ્યવસ્થિત મિલો પડે ને મસાલા, બરાબર મિત્રો. તમારા બધાની કેવી રક્ષાબંધન જઈ કોમેન્ટ કરજો. અમારી તો એવી ને એવી જઈ, કોઈ રાખડી બંધી જ નહીં. આ તો બાલ દાદી કરાવી છે મિત્રો, તો પાવર આવી ગયો. જો રાખડીઓ બંધાઈને બેસી જાય, પણ મને મારા ભાઈ જોડે રાખડી બંધવા લઈ ગયા નહીં. શું કહેવાનું કહો. આજ મને એવું લાગે કે અમારા ઘરમાં કોઈ બીજું અજાણી શખ્સ આવી પૂછી જોઈએ ને એવું ફીલ થાય. દાદી બાદી કદાઈ છે ને, શું કહેવાનું કહો. કશું કહેવાય નહીં, આપણે કશું કહેવાય, કશું ના કહેવાય. કામ બામ કરીશું મિત્રો, વાસણ સાફ કરીશું, પાણી વણી આવે એટલે, બરાબર છે. નંબર ચક્કુ નહીં આવ્યા હતા, બતાવી તમને વિડીયોમાં. તો સીધાનું લે મગફળીને એવું લાવ્યા હતા, સીધાને તો હવા હોય ને એટલા માટે. અને અમારું તો ભાઈ બીજી જાય વાગુબા મારા માથું ના દબાય ને એટલા માટે. તો મિત્રો આખો દાડો માથું દુખાય તો હું આખો દાડો માથું દબાવું વાત કરો. આખો દાડો કોણ દબાવું, મારે કામકાજ ના હોય એટલે માથું દબાય નહીં. એટલામાં થોડો ઝઘડો થઈ જશે, બરાબર. અહીંયા આપણે મસ્ત મજાના દૂધીના વેલા થઈ જશે. ગુલાબ બોલે હે જો શું કહો હે બોલવાની આદત પડી જાય શું? ખબર પડે મિત્રોને ખબર પડે. હા લેખી દે મસાલો તો ખાવાનું જ પડે. સીધલા મિત્રો કાગળિયા મેં નાખી દીધા હે ઈવોના કચરા પેટીમાં હે આલુ પણ ચોખ્ખું હે. લો લો કોરો કચરો હતો ને એમાં લાવ્યું. લો ચોખ્ખું છે અસલ. એમની નાખી દો ડોલમાં કચરો વાળી, બરાબર મિત્રો. ખાલી મસાલા નાખો એટલે કાગળ એવો લઈ ઝઘડો કરે ઘરમાં. શું કરવાનું તો. અને આપણે આજે પણ એક ભાવનાબેન કરીને કોમેન્ટ હતી તો સ્પેશિયલ ઈવન જ કેવું હોય, બરાબર છે કે બધાના આદમીનું ઘરમાં હેઠતું જ હોય. ઈવન એવી પહેલાં બી કોમેન્ટ કરી હતી કે વાઘબા તમારા બૈરામ તો બુદ્ધ વાઘુબા તો કહેતી જ નહીં, વાઘો જ કહે. ઈવન મા બાપના સંસ્કાર થોડી બહુ સારા હશે એટલા માટે. તો એ બેનને મારે એટલું કેવું છે કે બોલતા ના આવડતું ને તો કોમેન્ટ ના કરાય, બરાબર. અને જો વિડીયો ના ગમતા ને જોવાના તો સ્કીપ કરી અને બીજો વિડીયો જોવાનો. તમે જુઓ કે નહીં જુઓ એમાં કોઈ નહીં ફેર પડો. ઘણા બધા ચાહકો હોય પણ તમારા જેવા કોઈ ચાહકો નહીં કે જે આવી કોમેન્ટો કરે, બરાબર. અને બધાના ઘરમાં આદમીઓનું હેઠતું જ હોય. ખાલી આ તો અમે બ્લોગ બનાવીએ છીએ ને એટલા માટે, બરાબર. બાકી તો વાઘુબાનું જ ઘરમાં હેડો હો. મારું કશું હેઠતું નહીં, બરાબર. તો એ બેનને એટલું જ કેવું હોય કે તમે ત્યાં વિડીયોમાં બ્લોક થતા ને હું તમને બ્લોક જ કરી નાખત. મને ખબર છે કે આવા માણસોની કોઈ જરૂરત જ નહીં જે સારું બોલી શકે નહીં અને કોઈ પ્રત્યે સારું વિચારી નાખતા ને એવા માણસોને વિડીયો જોવો એ ના જોઈએ. અને બેન ખરેખર તમે ઉંમરમાં જેવા હશો એ મને નહીં ખબર, પણ મારે થોડા સંસ્કાર તમારા મા બાપના સારા હોય. બાકી તમે કરો હો ને જે ભાષાથી એ મને પણ વાત કરતા આવડે હો, બરાબર. તું તારી તો તમારા સંસ્કાર તમારા સુધારો અને પછી બીજાને કહેવા આવજો, બરાબર છે. મારે જબર ગુસ્સા આવે. કોઈ મને કહે છે ને ત્યાં સુધી ચાલશે, તો કોઈ વાઘભાન કહે છે ને હું સહન નહીં કરું, બરાબર. તમે મોટા કરજણ ને તમારા ઘરે
તો એટલા માટે વિડીયો નહીં જોવાનો, બરાબર છે. અને કોમેન્ટ તો બિલકુલ ના કરતા, બરાબર. નહીં જુઓ તો ચાલશે. હા, મને બહુ ગુસ્સો આવે મારા સસરા મિત્રો. સીધા આ તો રે મારો દીકરો આવ્યો. તો ચલો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો. અને બરાબર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.